તે પધાર્યા છે તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ। દીપકભાઈ માલાણી પણ એમની સાથે છે। સાહેબ હમણાં સારો લાભ લે છે, હમણાં બહુ હરખું આવ્યું। ખૂબ ખૂબ ધન્યવાદ। અમને આવો અવસર તમારો કેદી મળે। ભગવાન શ્રી રામની કથા અતિ પાવન કથા છે અને ભાઈ શ્રી મહેશભાઈની ઉપસ્થિતિ લગભગ દરેક ધાર્મિક કાર્યક્રમમાં દરેક જગ્યાએ હોય છે। નાનામાં નાનો કાર્યક્રમ હોય છતાં પણ એની હાજરી અચૂક હોય છે, બનતા પ્રયત્ન એ કરે છે। હમણાં એક ગોપી મંડળની નાની કથા સાવરકુંડલામાં હાલતી હતી અધિક માસમાં, ત્યારે પણ એણે એ કથાનો લાભ લીધો। 15-20 મિનિટ અડધી કલાક અમને આપી હતી। અહીંયા પણ વધાર્યા। આંબરડી પણ 2 દિવસ કે કાલ કે બ્રહ્મ દિવસ હતા। તો આજ આપણે વિનંતી કરીએ કે 2 શબ્દ બોલે। કથાની અંદર પધાર્યા જ છે તો આપણે લાભ લઈ। મહેશભાઈ કસવાળા પધારો। પૂજ્ય વક્તાશ્રીએ કીધું એટલે એને અમે આદેશ ગણી લઈએ। વ્યાસપીઠ પરથી કીધું અને મારે બોલવાનું થાય। હું એમ માનું છું કે હનુમાનજીના પ્રાંગણમાં આનાથી મોટા કોઈ આશીર્વાદ ન હોઈ શકે અમારા માટે। હવે અમારું કોઈ સ્વાગત કરવાની જરૂર નથી। વ્યાસપીઠને વંદન કરું છું, પૂજ્ય વક્તાશ્રીને વંદન કરું છું। મારો ને એમનો અતૂટ નાતો છે। મને ગમ્યું ખૂબ દિવાળી પછીનો આ માહોલ, અને એમાંય હનુમાનજીના દ્વારે રામકથા હોય એનાથી રૂડો અવસર જ ન હોઈ શકે। દુનિયામાં એનાથી રામજીનો સૌથી મોટા ભક્ત, આનાથી મોટો કોઈ ભગત જ નથી, હનુમાનજીથી મોટું કોઈ। અને ન્યા રામકથા હોવી, અને હનુમાનજીની રામકથા 2 હોય ને ભાજપ વાળા હોય જ। બાપુ તમે આમંત્રણ આપો કે ન આપો, અમારે સીધો સંબંધ છે, હાવ ડાયરેક્ટ। અમારે કઈ આમંત્રણની કઈ બહુ રાહ જોવાની અમારે જરૂર નહીં। આમ તો ભગવા કલર હારે જ અમારો સીધો સંબંધ છે। પણ દિવાળીના માહોલમાં જે પ્રકારે દરેક જગ્યાએ, દરેક ગામની અંદર એક ધાર્મિક અનુષ્ઠાન ચાલી રહ્યું છે। આખો સાવરકુંડલાના આપણા 77 ગામ હોય કે લીલિયા સહિત 117 ગામ હોય, મને બહુ આનંદ થાય કે દરેક ગામની અંદર કંઈક ને કંઈક ધાર્મિક અનુષ્ઠાન અત્યારે થઈ રહ્યું છે। ક્યાંક યજ્ઞ હોય, ક્યાંક ભાગવત હોય, ક્યાંક મનોરથ હોય, ક્યાંક નાની કથા હોય, પરંતુ દરેક ગામની અંદર ધર્મની ધજા લહેરાય છે। અમારા માટે આનંદથી મોટો આનંદની વાત નથી, કારણ કે અમે એવું ચોક્કસ માનીએ છીએ કે આ દેશનો ધર્મ સુરક્ષિત છે તો સમાજ સુરક્ષિત છે। સમાજ સુરક્ષિત છે તો મા બેન બેટી સુરક્ષિત છે। સમાજ સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે। જ્યારે ધર્મ સુરક્ષિત નથી હોતો, ધર્મની પરંપરા સુરક્ષિત નથી હોતી, ત્યાં દેશ સુરક્ષિત નથી હોતો। અને એટલા માટે પાછળના દાયકાની અંદર, દશકાની અંદર એ ચિંતા હતી કે આ સનાતન ધર્મનું શું થશે, આ ગામડાઓનું શું થશે, આ ગામડાઓની સંસ્કૃતિનું શું થશે, આપણા નાના નાના આવા મંદિરો છે એનું શું થશે।
હું એમ માનું છું કે ક્યાંક સમાજના જે લોકો છે એના હૃદયમાં રામ ક્યાંક પ્રગટ્યા છે ને એટલા માટે સારા વિચારો સાથે જે લોકો કંઈક કમાયા છે બાપુ, ચાહે અહીંયા કમાયા છે, ચાહે સુરતની અંદર કમાયા છે, ચાહે અમદાવાદની અંદર કમાયા છે, ચાહે ગમે ત્યાં જઈને કમાયા છે, એને ઈશ્વરે એક સારો વિચાર આપ્યો છે, ગામડાની અંદર જાઓ અને ત્યાં આવા ધાર્મિક કાર્યક્રમ કરો, ગામડાને પુનઃ ધબકતું કરો, ગામડાના જે સંસ્કાર છે એ તમારી નવી પેઢીને એનાથી પરિચિત કરો, એ સંસ્કારને આગળ વધારો. આ વિચાર તો ઈશ્વરે ક્યાંક આપ્યો છે ને એટલા માટે આ કામ શરૂ થયું છે. અને આ કામ અહીંથી અટક્યું નથી. સાધુ સંતો અહીંયા બેઠા છે. આ કામ છે કે રામ દરબાર સુધી ચાલ્યું છે ને એટલા માટે મારે કહેવું પડે કે દિવાળી અહીંયા ઉજવાય છે, રામકથા અહીંયા છે, આ અનુષ્ઠાનના સ્વર છે ને અયોધ્યાની અંદર સંભળાય છે ને એટલા માટે 22મી જાન્યુઆરીએ મારો રામ છે એ 22મી જાન્યુઆરી ફરીથી એના ઘરની અંદર બિરાજમાન થવાનો છે. આપણા દેશની મૂળ ધરોહર છે એ રાષ્ટ્રનું મંદિર, રામ મંદિર નહીં, રાષ્ટ્રનું મંદિર આવનારા 22મી જાન્યુઆરીએ જ્યારે શરૂ થશે એની પ્રતિષ્ઠા થશે. હું એમ માનું છું કે દેશની અંદર નહીં, દુનિયાની અંદર સનાતન પરંપરામાં માનનારા લોકોના જીવનની અંદર સૌથી મોટી દિવાળી હશે અને એના જે હુતાત્માઓ હશે ને એના માટે સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે. ભગવાન રામ એના ઘરમાં બિરાજે એનાથી મોટું આપણા માટે રૂડું કામ ન હોઈ શકે. 495 વર્ષ વયા ગયા, 25 પેઢી એ સંકલ્પ કરીને ગઈ હતી કે હું જીવું છું, ફરીથી ભગવાન રામ છે એના ઘરમાં પ્રવેશે છે. એ પેઢીમાં ન થયું, બીજી પેઢી આવી, ત્રીજી પેઢી આવી, 25 પેઢી વહી ગઈ. પણ મને આનંદ એ વાતનો છે કે 25 પેઢી ભલે ગઈ પણ મારો ભગવાન રામ એક શાન સાથે નવા મંદિરની અંદર જ્યારે પ્રવેશ કરશે ત્યારે એ 25 પેઢીને સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે તો એ શ્રદ્ધાંજલિ હશે. પણ આ વિચાર આવ્યો ક્યાંથી? નગર 495 વર્ષ જતા રહ્યા છે. આપણે કહીએ છીએ ને ટીપે ટીપે સરોવર ભરાય, પરંતુ આ વિચારની અંદર રામ મંદિર ભવ્ય બનાવવું, ફરીથી રામ લલ્લાને એના ઘરની અંદર બિરાજમાન કરવા, એ વિચાર ક્યાંયથી આવ્યો હોય ને તો આવી પ્રકારની વ્યાસપીઠો જે રામચરિત માનસનું રસપાન કરાવે ને છે ને એમાંથી વિચાર આવ્યો છે. આવી નાની નાની અનેક સપ્તાહો, અનેક વિચારોનું વૃંદાવન બન્યું હશે અને એ વૃંદાવન છે એ ક્યાંક આધ્યાત્મ જગતની અંદર ઈશ્વરના દરબારમાં પહોંચ્યું હશે ને ત્યાંથી એનો સરવાળો થઈને એ વિચાર આવ્યો ને એટલા માટે રામ મંદિર છે એ ક્યાંક એ જજ જે હશે, સુપ્રીમ કોર્ટના જજ હશે, એના હૃદયમાં રામ બિરાજમાન થયો હશે. એક બાજુ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવું વ્યક્તિત્વ આ દેશના લોકોએ મત આપી અને પ્રધાનમંત્રી બનાવ્યા છે. ક્યાંક આ દેશના લોકોની જનભાવના, ક્યાંક ઈશ્વરનો સંકેત અને ક્યાંક આવી વ્યાસપીઠો છે ને એને એ રાગથી રામધૂન ગાય છે, એ રાગથી રામાયણની ચોપાઈઓ ગાય છે ને એ બધાયનો સરવાળો કરો ને એ વિચાર અયોધ્યા સુધી પહોંચો. અને આજે અયોધ્યા એ દુનિયાનું રાષ્ટ્ર મંદિર પહેલું બનતું હોય તો એનું નામ અયોધ્યાનું રામ મંદિર છે. ફરી એક વખત વધારે વાત એટલા માટે નહીં કરું, અનેક વાતો આ બાર કરી શકું પણ મારે ઘનશ્યામનગર એક ખાતમુહૂર્ત છે, સૂર્યાસ્ત પહેલા મારે ખાતમુહૂર્ત કરવું પડે એટલા માટે. પરંતુ મને ગમ્યું બહુ કે એક વિભૂતિ અહીંયા બેઠી છે, સવારમાં ભાગવત વાંચે છે ને બપોર પછી રામાયણ વાંચે છે. આના દર્શન મેં કર્યા ને મને આનંદ થયો. આજે આનંદ થયો મને. બહુરત્નમ વસુંધરા આપણે શબ્દનો પ્રયોગ કરીએ છીએ, એ ક્યાંય બીજે લેવા જવાની નથી હોતી. એક વ્યક્તિ રામાયણનું પણ પઠન કરાવી શકે, રામાયણનું પણ ગાન કરાવી શકે અને એ જ વ્યક્તિ ભાગવતનું પણ પઠન કરાવી શકે. આ જ્ઞાનની વસુંધરા બીજે ક્યાંય નથી, આપણે ન્યા જ અહીંયા છે ને એટલા માટે એમને વંદન કરી મારી વાતને વિરામ આપું છું. નવા વર્ષની અનેક શુભકામનાઓ આપું છું. આવા અનેક ધાર્મિક કામો આપણા હાથે થતા રહે. આપણો સૌનો પરિવાર અહીંયા બેઠેલા તમામ શ્રોતાઓનો સૌનો પરિવાર આખું વર્ષ હસતો સ્ફૂર્તો રહે એવી મારી શુભકામનાઓ આપી મારી વાતને વિરામ આપું છું. આપ રજા આપશો કારણ કે મારે જવું પડે એવું છે એટલા માટે, નહીતર હું બેસી, મને રામકથા ગમે બહુ. એક પલોઠીએ બેસીને ક્યારેક રામકથા સાંભળવાનો અવસર મળશે ત્યારે સાંભળીશ, પર મારી પોતાની આકાંક્ષા છે. પરંતુ અત્યારે મારે આપ સૌની વચ્ચેથી રજા લેવી પડશે. ધન્યવાદ. ફરીથી આપ સૌના ચરણોમાં વંદન કરી મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ધારાસભ્ય શ્રીનો સન્માન બાપુ દ્વારા કરવામાં આવશે.
દીપકભાઈ માલાણી પણ પધારે અહીંયા, જીવનભાઈ પણ જેણે જીવનભાઈ, દીપકભાઈ, મહેશભાઈ કથાનો લાભ બધા લે છે. શરદભાઈ પણ પધારે. હા, શરદભાઈ પધારે. સંજયભાઈ બરવાળિયા પધારે. ભૈલુભાઈ ખુમાણ જાબાળ. તાળીઓ પાડો. હા, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી